ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે અને લગભગ નાના મોટા ડેમ, નદી નાળાઓ છલકાઈ ગયા છે। તેવામાં ગીર સોમનાથના કોડીનારમાંથી પસાર થતી નદી પણ પુષ્કળ પાણીના પ્રવાહથી વહી રહી છે। કોડીનારથી વેરાવળ તરફ જતા રોડના પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। કોઈ જાનહાનિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ બેરીકેડ લગાવ્યા છે કે લોકો પોતાના વાહન કે જાતે પુલ પસાર ના કરી શકે। પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોતાના જીવની પરવા કર્યા વગર લોકો ધસમસતા પ્રવાહમાં પુલ ઓળંગી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો જાતે જ બેરીકેડ હટાવીને પોતાના વાહનો પસાર કરે છે। હવે આમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય કે વાહન તણાયાની ઘટના ઘટે તો જવાબદાર કોણ? મુંબઈ સમાચાર માટે ઉનાથી ફારૂક કાઝી।